બીજું બોલ બેટા, બધા ઘરે મજામાં? હા આંટી, બધા મજામાં છે ને આજે હું તમારા માટે ડ્રાયફ્રૂટ લઈને આવી છું. અરે એની શું જરૂર હતી? તું તો તારી બેનના સાસરે આવી છું, એમાં આવું બધું ન લાવવાનું હોય. શું થયું મમ્મી? કાંઈ નથી થયું. અરે મમ્મી કયો તો ખરી. કાંઈ નહીં, આ તારી બેન આવી આટલા વખતે તારા હાહરે, તો એને એમ ન થયું કે 1 કિલો મીઠાઈ લેતી જાવ. આવું ખાલી ડ્રાયફ્રૂટ લઈને આવી, એમાં શું કરવાનું? મીઠાઈ હોય તો હું બેટન ઘરે દેખાઈ દે. હવે આવે ને ત્યારે કેજે મીઠાઈનો ડબ્બો લઈને આવે. આ કાજુ બદામ તો અમે લઈ શકીએ છીએ. મમ્મી શાક બની ગયું છે, તમે રોટલી ખાશો કે ભાત ખાશો? બધા શું ખાવાના છે? બધા ભાત જ ખાવાના છે. હા તો હુંય ભાત ખાઈ લઈશ, બનાવી નાખ. બહુ પેટમાં દુખે છે, બહુ ગેસ થઈ ગયો છે. કાંઈ દવા છે તમારી પાસે? આ જો ને તમારી વહુએ ભાત બનાવી નાખ્યા તો મેં ભાત ખાધા. બધા એને પૂછ્યું કે હું ખાશો? બધા કે ભાત, તો પછી મેં ભાત કહી દીધું. મને તો કાંઈ પૂછ્યું જ નહીં કે તમને શું ફાવશે. પૂછવું તો જોવે ને. વહુ બેટા, આ કેટલા બધા ફળ લાવ્યા છીએ, તો તમે કાપો ને બધાને ખવડાવો ને, તમે ખાઓ. મમ્મી હું તો અત્યારે કામમાં છું, હું તમને આપું, તમે કાપી દેશો? હા હા, કાંઈ વાંધો નહીં, હું કાપી નાખીશ. લાવ. અરે મારી આંગળી કપાઈ ગઈ. અરે મેં તો કાંઈ નથી કર્યું. આ તો તમારી વહુને કીધું તું કે ફ્રૂટ કાપીને દેવાનું, તો એને એમ કીધું કે તમારે ખાવા હોય તો તમે જ કાપી લ્યો, તો વાગી ગયું. આ ઘરના બધા કામ મારે જ કરવા પડે છે.